સુરતના સચિન પાલી ગામની ધર્મભક્તિ સોસાયટીમાં અસામાજિક તત્વોએ મોડી રાત્રે તોડફોડ અને હુમલાનો આતંક મચાવતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બનાવમાં એક રહેવાસી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અનેક વાહનોમાં પણ તડફોડ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના સચિન પાલી ગામમાં આવેલી ધર્મભક્તિ સોસાયટીમાં ગઈ રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં થયેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી અનુસાર કેટલાક શખ્સે સોસાયટીમાં ઘૂસીને તોડફોડ શરૂ કરી હતી. આ દરમિયાન સોસાયટીના રહેવાસી અનમોલ પાંડેના ઘરમાં પણ ઘૂસી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે અનમોલ પાંડે પર જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાના સમયે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હુમલાખોરોએ માત્ર ઘર પર જ નહીં પરંતુ સોસાયટી પાર્કમાં કરાયેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. વાહનોને નુકસાન પહોંચાડતા રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને તપાસ શરૂ કરી હતી. હુમલાખોરોની ઓળખ અને હુમલાના કારણે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.